આપણે રેખડા પણ કે ફરવા જેવું લાગ્યું નહીં, તો એટલે હવે ડુમસના દરિયા કિનારે રખડી લેવી છે. બરોબર ને ભાઈ, જઈશું ને ત્યાં જઈએ આપણે ડુમસના દરિયા કિનારે. ત્યાં આજે થોડુંક ટ્રાફિક હશે એવું લાગે. આવી ગયા છે ડુમસ બીચ. અહીંયા સૌથી પહેલાં દરિયા ગણેશ મંદિર, પછી આપણને જો અત્યારે થોડુંક પાણી નજીક હોય એવું લાગે છે. દાદા તું પાણી અત્યારે થોડુંક નજીક આવી ગયેલું છે. સુરત છે. ચાલો હવે બીચ ઉપર જઈએ આપણે. ઊંટ ને એવું બધું ઘોડા ને એવું હોય છે, જેની ઉપર બેસી તમે બીચ ઉપર રખડી શકો છો. આપણે બેસીશું કેમ નહીં બે બરોબર છે હાલી. આપણે એકેમાં બેસીશું નહીં, પણ અહીંયા બીચ ઉપર તમને બીચ ઉપર અમુક પક્ષીઓ આવેલા હોય એવું લાગે છે અત્યારે. આખો બીચ માપે અહીંયા થોડુંક કાદવ છે અને આગળથી ચોખ્ખું છે, દરિયો ચાલુ થઈ જાય છે. અહીંયા બધા આવીને ફોટા પાડતા હોય છે. ફોટા પાડતા હોય, બધી બાજુ ફોટોગ્રાફી કરતા હોય છે. સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે ઘોડા ઉપર બેસીને ફરવાનું, આ રીતે ફરવાનું. અને આ ઊંટ ઉપર આ વખતે ઉનાળો છે એટલે આ કંઈક બધું માથે સાયો બાયો કરીને સેટઅપ આખું તૈયાર કરેલું છે. થોડું ઘણું પાણી આઘું વહી ગયું છે એટલે બધા થોડાક દૂર જ ઊભા છે દરિયા કાંઠાથી. મિત્રો બિલકુલ સાંજનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે સૂરજ આથમવાની થોડીક જ વાર છે. એટલે બધાય આ રીતે જોવો તમે, હા બધા હાથમાં ચંદ્ર લેતા હોય એ રીતના ફોટા પાડતા હોય છે. અને અમારે આ એક ભાઈબંધ એવો એક ફોટો પાડો હોય હાથમાં સૂરજ લેતો હોય એ રીતના અમે પાડી દઈશું એને ફોટો. બદનામ મિત્રો તારે હમણાં થોડુંક પાણી દૂર હતું, ધીમે ધીમે નજીક આવતું એવું લાગે છે. જો આવે થોડું નજીક આવે છે. અને બધા માણસોને બીચથી દૂર કરી દીધેલા છે, આમાં આગા રાખી દીધા, કેમ કે હવે પાણી આવે તો થોડું જીવનું જોખમય રહે એટલા માટે બધાએ બીચ ખાલી કરી નાખ્યો. હવે આ થોડાક સ્થાનિક છે એટલે આ અંદર બીચમાં રખડે છે. તો તાર મિત્રો આપણે ડુમસ બીચ ઉપર રખડી લીધું છે અને બીજું તો અહીં કંઈ ખાસ આજ જોવા જેવું છે નહીં, એટલે આપણો બ્લોગ પૂરો કરી છીએ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ મારી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.